જય શ્રી કૃષ્ણ મિત્રો, સુપર ગુજરાતી સ્ટોરી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજની વાર્તાનું નામ છે પ્રેમનો ઝરૂખો। વાર્તા શરૂ કરીએ તે પહેલાં તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની વાર્તા પ્રેમનો ઝરૂખો। પારુલ એક દારૂ ઝરૂખામાંથી બહાર જોઈ રહી હતી। એને ખબર હતી કે નહીં આવે છતાં પણ પતિની રાહ જોઈ રહી હતી। પારુલનો પતિ અશ્વિન એક એન્જિનિયર હતો અને પારુલ BA એટલે કે આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થઈ હતી। આમ તો અશ્વિનના પિતાએ પારુલના પિતાને વચન આપ્યું હતું એટલે લગ્ન થયા હતા। બાકી અશ્વિનને પારુલમાં એટલો રસ ન હતો, પરંતુ બંને પડ્યું પાનું નિભાવતા હતા। પારુલ એક સંપૂર્ણ હિન્દુ સંસ્કૃતિમાં ઉછરેલી સંસ્કારી સ્ત્રી હતી અને લગ્નને 3 વર્ષ થયા છતાં ફરિયાદોનો એક શબ્દ બોલતી નહીં। ન જાણે કેટલાય વ્રતો કર્યા કે પતિ પોતાની તરફ જુએ પણ કંઈ ફેર પડતો નહોતો। મહિના પહેલાં પીરમાંથી બાનો ફોન આવ્યો હતો અને કહ્યું કે આજથી શ્રાવણ મહિનો શરૂ થયો છે અને તું એકટાણાનું વ્રત કર તો કદાચ તારું વાંજિયા મેણું ટળે અને ખોડો ભરાય। બિચારી બા પણ ક્યાં જાણતી હતી એટલે હાય હા કરી। આમ તો ઘણું બધું કરી લીધું હતું, પરંતુ પારુલને પણ જીવવા માટે કોઈ આશા તો જોઈએ, એટલે થયું કે બાની શ્રદ્ધા છે તો આ વ્રત પણ કરી જોઉં અને તેણે એકટાણા શરૂ કર્યા। ઈચ્છા હતી કે પતિ સાથે બેસીને એકટાણાનું ભોજન કરે, એટલે જમવાનું ટાણું થતાં પતિની રાહ જોતી હતી, પરંતુ કટાણે આવવા ટેવાયેલો પતિ એમ ટાણે થોડો આવે। લાગ લગાટ 1 કલાક ઝરૂખામાં ઊભી રહી, પણ અશ્વિન આવતા દેખાયા નહીં અને હવે તો પગની પીંડી પણ દર્દ કરતી હતી, એટલે એક નિશાસાભરી નજર રસ્તા પર નાખી અને પોતે પાછી રસોડા તરફ વળી અને મનોમન આશ્વાસન પણ લીધું કે આવશે, એમ કંઈ મર્યા ભેગું ભૂત થોડું થાય, આવશે આજે નહીં તો કાલે આવશે અને આખરે ઘર તો આજ છે એટલે આવું તો અહીં જ પડશે। આમ ગવાયેલા હૃદય પર વિશ્વાસનો મલમ લગાડી રહી હતી અને આંખોમાં જળજળિયા આવી ગયા હતા। રસોડામાં જઈ જમવાનું ગરમ કરવા વિચાર્યું કે એકટાણું છે તો થોડું ભાવે તો ખરું। બીજી સેકન્ડે થયું કે ભાવે ન ભાવે એવા બધા નખરા કાંઈ અણગમતીને ન હોય, ચાલ હવે જેવું છે તેવું જમી લે, એમ કરી પ્લેટ તૈયાર કરવા જતી જ હતી ત્યાં ડોરબેલ વાગી। અત્યારે વળી કોણ હશે, કારણ કે પતિના આવવાનો સમય તો થયો નહોતો, એ તો રાતના 1:30-2 વાગ્યા પહેલાં ક્યાં આવે છે। કપડાં સરખા કરી અને ડોર તરફ આગળ વધી। ડોર ખોલ્યું તો સામે અશ્વિન ઊભા હતા અને હાથમાં એક ગજરો હતો। પારુલને કંઈ સમજાયું નહીં, પણ લોચન વહેવા લાગ્યા। અશ્વિને કહ્યું, લે તારી માટે ગજરો લાવ્યો છું। પારુલને વિશ્વાસ નહોતો આવતો કે આ અશ્વિન બોલે છે, એટલે તેણે કંઈ પ્રતિભાવ આપ્યો નહીં। અશ્વિન તેનો હાથ પકડીને ગજરો આપતા કહ્યું, ચાલ તે એકટાણાનું વ્રત કર્યું છે ને, આપણે બંને જમી લઈએ। પારુલને ખરેખર કંઈ સમજાતું નહોતું, પણ મનોમન તે મહાદેવનો આભાર વ્યક્ત કરી રહી હતી। પારુલની જિંદગીમાં આશ્ચર્ય ઉપર આશ્ચર્ય થઈ રહ્યા હતા। તે દિગ્મૂળની જેમ જોઈ રહી હતી। અશ્વિન હાથ ધોઈ અને કિચનમાં જઈ રસોઈ ગરમ કરીને ડાઇનિંગ ટેબલ ઉપર પ્લેટમાં પીરસે છે। પારુલનો હાથ પકડીને તેને બેસાડે છે, પોતાને હાથે કોડીઓ ભરી જમાડે છે અને આમ એનું એકટાણું સંપન્ન થયું। પતિ પત્ની બંને હવે એકબીજાને સમર્પિત જીવન જીવે છે। આ વાતને પણ હવે ઘણો સમય થયો અને ઘરમાં ઘોડીએ એક નાની એવી પરી પણ રમવા લાગી। એક દિવસ પતિનો સારો મૂડ જોઈ પારુલ પૂછે છે, અશ્વિન એવું તે શું થયું કે તમે બદલાઈ ગયા? મને તો હજી માન્યમાં આવતું જ નથી। દીકરીને રમાડતા અશ્વિન બોલે છે કે એ દિવસે સવારે તું તૈયાર થઈને અરીસામાં જોઈ સેંથીમાં સિંદૂર પૂરતી હતી અને તારા મોઢામાંથી શબ્દો સર્યા કે હે ભગવાન, આ સુહાગણ હોવાનો દંભ ક્યાં સુધી કરવાનો છે? પછી હું પણ ઉઠીને તૈયાર થઈને ગાડી લઈ ઓફિસ જવા નીકળ્યો અને એ વાક્ય મારા મનમાં અથડાતું હતું। એમાં એક નાનો એવો એક્સિડન્ટ થયો। કોઈ રસ્તે ચાલતા ભગવાધારી સાધુને ગાડી ભટકાણી, એટલે તે રસ્તા પર પડી ગયા। હું એકદમ ગભરાઈ ગયો કે નહીં ને જો મરી જશે તો મોટી ઉપાધિ થશે, એટલે નીચે ઉતરીને જોયું કે જીવે તો છે ને। સદનસીબે એ સાધુઓના શ્વાસ ચાલતા હતા, પણ તેને સારું એવું લાગી ગયું હતું। હું તેને લઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો અને તેની પાટાપિંડી તથા ટ્રીટમેન્ટ કરવાના રૂપિયા આપી અને હું તેમને મારું કાર્ડ આપી ઓફિસ જવા માટે આગળ વધતો હતો। ત્યાં એ સાધુએ મારો હાથ પકડી લીધો અને કહ્યું કે આજે તેનું નહીં પણ મારું મોત લખાણું હતું, પણ કોઈના વ્રતથી તું બચી ગયો છે અને હવે તેના પ્રેમની કદર કરી જીવન જીવજે, કારણ કે આ તારા નવા જન્મ માટે એ જવાબદાર છે। મને તારા પ્રેમ અને સમર્પણનું ભાન થતાં હું પાછો આવ્યો।
એ દિવસે મારે આવવામાં એટલું મોડું થયું કે એ સાધુ મહાત્માને ટ્રીટમેન્ટ મળતા લગભગ આખો દિવસ થયો અને છેક રાત્રે હું એમાંથી નવરો પડ્યો. જ્યારથી એ સાધુ મહાત્માએ કહેલું સત્ય સાંભળ્યું હતું ત્યારથી મારું મન પણ તને મળવા તલપાપડ થતું હતું, પરંતુ ઈશ્વર કસોટી કરતો હતો અને સવારે 10:30 વાગે થયેલો પ્રેમનો અહેસાસ રાતના 10:30 સુધી મેં અનુભવ્યો. ત્યારે તારું મોઢું જોવા મળ્યું. પારુલ વિચારતી હતી કે ટાણું કટાણું બધું થયું પણ એકટાણું ફળ્યું ખરું. તો આ છે હિન્દુ સંસ્કૃતિનો પતિ પરમેશ્વરનો સંસ્કાર કે જે પતિની નફરતને પણ સહન કરી એના ઉજ્જવળ ભવિષ્ય માટે વ્રત કરે છે. તો મિત્રો, આજની આ પતિ પત્નીના પ્રેમને સમર્પિત વાર્તા તમને કેવી લાગી? આ વિડીયો, આ સ્ટોરી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. મળીએ એક આવી જ નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ. રામ રામ. જય માતાજી.